જો આ બાજુ આખો ડેમ ભરેલો ચેક ડેમ મોરિયો આવી ગયો છું. બાકી જો આ બાજુ ઘણી બધી પબ્લિક આવેલી જ છે હાલ. બાકી આખો મેળો જો અહીંથી તમે ઝૂમ કરીને બતાવો આખો મેળો દેખાયો હોયથી. રે પેલા હોમાજી જાઓ ચાલો આપણે આમ પેલા હોમાજી દુકાનનો વિડીયો તમને બતાવી દઈએ. એ બાજુ જઈએ છીએ કારણ કે કોઈથી ચોખ્ખું દેખાતું નહીં એટલે એ જવું પડશે ને. તો મિત્રો હવે ફાઇનલી એ જગ્યા જે તમે હોમાજી બતાવી હતી તો કાં આવી ગયા છીએ. અને કોઈ કાંઈ રસ્તો બનાવી દીધો હોય. રસ્તો ના માટે બનાવ્યો એ ખબર નહીં, કદાચ પુલ બનાવશે. આ રહ્યો સાધન એ રોડ બનાવવા માટેનો છું, પણ આ રસ્તો તો ગોળ ચકેર જ બનાવ્યો, ચોરસ જ બનાવ્યો એટલે ગાડી ઓળવા માટે બનાવ્યો છે. હા અંદર આપણે જો અહીંથી આમ વહીને પાછો જાય છે એટલે અમે એવું ખબર રસ્તો ઉપર બનાવ્યો હતો. બાકી જુઓ આ ટાઈપનો માહોલ કંઈક છે આ જગ્યા ઉપર. આપણે છેક નજીક જઈએ અને ટોકનની વિડીયો અમે બતાવીએ બધાને. જો બધું બહુ મસ્ત. આટલી બી જગ્યા ઉપર આ સોળી છે. કોક બનાવવાનું છે હવે શોપિંગ મોલ બનાવવાનો કે જીસીબી અને શું કહેવાય અને આપણી ભાષામાં ઇટાઈચી કહેવાય. એના પેલું કહેવાય ચેન કપ્પો અને અમારી ભાષામાં ચેન કપ્પો કે એમ તમારે શું કહેવાય તમે કમેન્ટ કરીને બતાવી દીધું. બાકી આટલા બધા મેળ્યા એટલે હોય તો પેલા ખાડો હતો. હા હોય તો પહેલાં ઘણો ખાડો હતો પણ આ તો એવું કે બધું બધું મોટું કરી દીધું આટલું ઊંચું. બાકી જો આ આખો ચેક ડેમ ભરેલો છે. પછી આ બાજુ બતાવું તમે ચેક ડેમ કહેવાય. આગળ બોધેલો નહીં આગળ એટલે ડેમ એટલે બોધેલો અને ચેક એટલે માપનો ચેક થાય એટલો ને. અરે જો ચેક ડેમ આખો ને હમણાં મહાદેવનું મંદિર એ પણ તો ઝૂમ કરીને બતાવું કે જો આ રહ્યું હમણાં મહાદેવનું મંદિર. બરાબર આ બધો ઓકન પણ વિડીયો બનાવેલો છે. નદીમાં ના જાને વાળા કે ના रुकेगा नहीं साला ना पुष्पा आई गई झुकेगा जगह रुकेगा आई गई. जो आ बाजू बहुत मस्त माहौल देखाई रह्यो અને અમે એકદમ નજીક પહોંચી જાય છીએ. આપણે ચેક ડેમમાં જે પાણી ભરેલું છે એટલા આખા ચેક ડેમમાં નજીક પહોંચી જાય છીએ. અને હાલ અમે હેડી એરિયા ચેક ડેમ જ કહેવાય આમ તો. જો તો આપણે ફાઇનલી પહોંચી ગયા ચેક ડેમ નજીક. જોઈ શકો છો અમે પહોંચી જાય છીએ ચેક ડેમની નજીક. અને આ મેં શું વાળીએ શું પક્ષી લે આવું જે હોય બાજ એવડો મોટો કે બાજ મોટો જ આવે ને. જો આ રહ્યો આખો મેળો હોય બહુ મસ્ત દેખાય. બાકી જો આ શું થયું પાડો ફોટા. બાકી જો આ બાજુ બહુ બધી પબ્લિક આવેલી છે. અને તમે કદાચ જો સિદ્ધપુરના મેળામાં આવશો જ પણ ઓયકર આવીને તમે ખરા નાઇટમાં આટલા આવીને ઊભા રહીજો. બાકી લોકેશન તમને મેળામાં ખૂબ મસ્ત દેખાય. જો અમે તો હાલ દાડા આવ્યા છીએ નાઇટમાં આવવાનું પણ પૂનમ પછી નાઇટમાં આવશું નાઇટ વિડીયો બનાવશું અને વહેલા સેટિંગ થશે વહેલા આવી જાઉં. બાકી હાલ બહુ મસ્ત માહોલ છે. કદાચ આ ઓયકન કોરે મરે એટલે એ પેલું બનાવતા નહીં હોય કોરે મરે. હા નહીં અમુક નદીઓમાં કોરે મરે હોતું એટલે જોવા માટે બધું જે હોય ને એવું બધું બનાવતા છે. એટલે કદાચ બનાવતા હોય નક્કી ના કહેવાય. આ તો યાર ગમે તે બની શકે. બાકી જો આખી નદી ચેક ડેમ ફૂલ ભરેલો હોય અને આગળથી પોણીયા ચાલુ જ છે. એક આવશે પોણી વધારે અને વરસાદ આવ્યો તો રાતે આવ્યો તો ને લગભગ વરસાદ આવે જ કારણ કે વાતાવરણ એવું છે વરસાદનું અને આગાહી પણ છે એક વરસાદ આવશે. અને વરસાદ આવે એટલે પોણી આવશે સરસ્વતી નદી આવે એટલે ઓઈકન ડેમ ભરાઈ રહે બરાબર. બાકી બીજું તો ડેમ એમ પહેલા ભાગ પેલો મેળો પહેલા ભાગમાં બતાવી દીધો અને બીજા ભાગમાં ચેક ડેમે બતાવી દીધો બરાબર. તો તમે પોણિયા જોઈ લીધો અને ચકડોળો જોઈ લીધી એટલે એ વાત ઉપર લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાવતા રહીએ બરાબર. તો ચલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો અને નવી જગ્યા સાથે બરાબર. તો